આપણે પતંગ લેવા જઈએ, પતંગ લઈએ, દોરો લઈએ, તૈયારી કરીએ અને ધાબા પર ચડીએ ત્યારે આપણે એમ બોલતા હોઈએ છીએ કે આપણે પતંગ ઉડાડવા ચડીએ છીએ, પતંગ ચગાવવા ચડીએ છીએ. બોલીએ છીએ, ખૂબ સારી વાત છે, પણ ખરેખર આપણે પતંગ ઉડાડવા જ ચડીએ છીએ. નમસ્કાર. તહેવારો માનવ જીવનની ઉર્જા છે અને આકાશને રંગવાનો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. અલગ અલગ રાજ્યોમાં પણ અલગ અલગ નામથી અલગ અલગ રીતે આ તહેવાર ઉજવાય છે. ધાર્મિક મહત્વ પણ છે, આધ્યાત્મિક મહત્વ પણ છે અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ તહેવાર મહત્વનો છે. આપણા વિસ્તારની વાત કરીએ, ગુજરાતની, તો પતંગ, ફિરકી, અગાસી, ધાબુ, ઊંધિયું, ચીકી, મકાઈ, કેટલી વસ્તુઓ. અને એમાં આ બધું અગાસીએ ત્યારે મજા આવે જ્યારે પતંગ લઈને ઉપર લોકો ચડે. પણ આજે મારે જે આપણે શબ્દો વાપરીએ છીએ ને એના આધારે નાનકડી વાત કરવી છે. આપણે પતંગ લેવા જઈએ, પતંગ લઈએ, દોરો લઈએ, તૈયારી કરીએ અને ધાબા પર ચડીએ ત્યારે આપણે એમ બોલતા હોઈએ છીએ કે આપણે પતંગ ઉડાડવા ચડીએ છીએ, પતંગ ચગાવવા ચડીએ છીએ. બોલીએ છીએ, ખૂબ સારી વાત છે, પણ ખરેખર આપણે પતંગ ઉડાડવા જ ચડીએ છીએ. જો તમને આ મારો પ્રશ્ન સ્પર્શ્યો હોય તો આપણને વધારે મજા આવશે. આપણે કહીએ છીએ કે હું પતંગ ઉડાડવા ચડું છું, પતંગ ચગાવવા ચડું છું, પણ આપણે જ્યારે આપણી પતંગ ઉડાડીએ, આપણી પતંગ બરાબર ચગે ત્યારે સૌથી પહેલું શું કામ કરીએ છીએ? તો એ કામ કરીએ છીએ કે બાજુમાં કોની પતંગ ઉડે છે અને આપણે પેલું કામ એ પતંગને કાપવાનું કામ કરીએ છીએ. તો વિચારો કે ખરેખર પતંગ ઉડાડવા આપણે અગાસીએ ચડીએ છીએ કે પતંગ કાપવા? પતંગ ઉડાડવાનો ઉદ્દેશ શું? હવે તો ગુજરાતમાં પણ કાઇટ ફેસ્ટિવલ્સ થાય છે અને આ કાઇટ ફેસ્ટિવલની અંદર લોકો રંગબેરંગી અલગ અલગ આકારોના નાના મોટા પતંગો ચગાવે છે, ઉડાડે છે અને એ દ્વારા એ આનંદ વ્યક્ત કરે છે. તો ખરેખર પતંગને ઉડાડવાની છે, ચગાવવાની છે, માણવાની છે, સ્થિર કરવાની છે અને સ્થિર કર્યા પછી આપણી આજુબાજુમાં નાના બાળકો હોય, બીજા હોય, એને દોર હાથમાં આપીને એને આ પતંગની મજા કરાવવાની છે. પણ ખરેખર સંપૂર્ણપણે આવું થાય છે? ના. ઉદ્દેશ જ એક હોય, જલ્દી હું પતંગ ઉડાડું અને નજીકમાં નજીક જે હોય એની પહેલાં પતંગ કાપવું અને એ પતંગ કપાઈ ગયા પછી જે આપણે ચીચિયારીઓ પાડતા હોય છે, આનંદ કરાય, કરવો જ જોઈએ. એ તો આપણી પતંગ કપાય તો બાજુવાળે આનંદ કરે. પણ આને તમે જીવન સાથે સાંકળો કે આપણું જીવન એક પતંગ હોય તો આ પતંગને આપણે ઊંચી ઉડાડવાની છે કે આપણી ઊંચી ઉડી ગયેલી જીવનની પતંગ પછી આપણે કોકની પતંગ કાપવાની છે? મહત્વનું શું? આપણો વિકાસ, આપણી ઊંચાઈ કે એ ઊંચાઈ દ્વારા બીજા લોકોને પરેશાની? આ તહેવારો કેટલી બધી સરસ સમજણ આપે છે કે અગાસીમાં સાથે જાઓ, પૌષ્ટિક આહાર ખાઓ, આનંદ કરો અને એમાંથી જીવનના કોઈ ગુણ લઈ અને સરસ જીવન જીવો. તો બોલીએ છીએ પતંગ ઉડાડવા જઈએ, પણ ખરેખર શું કરવા જઈએ છીએ? પતંગ કાપવા. તો આવો આપણે સૌ આપણી વૃત્તિને બદલીએ. આ મકર સંક્રાંતિએ અવશ્ય આપણે અગાસીએ જઈએ. આપણે એવું કહીએ પણ છીએ કે પેચ લડાવીએ, આપણે સાવ બંધ નહીં કરી શકીએ, પણ આ મકર સંક્રાંતિએ થોડું વિશેષ ધ્યાન આપીને સલામતીપૂર્વક આપણે પતંગ ઉડાડીએ, દિલથી ઉડાડીએ. અને હા, પતંગ લોકો કાપશે તો ખરા, ખેંચશે તો ખરા, તો પ્રેમથી,
ઢીલ મૂકી દઈએ. સૌને ઉત્તરાયણ મુબારક. આ મકર સંક્રાંતિના પર્વ ઉપર આપ સૌની પતંગ ખૂબ ઊંચી ઉડે. આપની પતંગ છે એ આસમાનને આંબે એવી શુભકામનાઓ સાથે આજની વાત અહીં પૂરી કરીએ. આપને જો આ વાત ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.